હેલો દોસ્તો, ચેન્જ યોર હેબિટ્સ ચેન્જ યોર લાઈફ પાર્ટ 2 ની અંદર આપની સમક્ષ લાવ્યો છું સિક્રેટ ઓફ સક્સેસ ઇન બિલ ગેટ્સ લાઈફ. યસ, બિલ ગેટ્સ કે જે માઇક્રોસોફ્ટ કંપનીના co-founder છે અને એઝ ઓફ 2024 બિલ ગેટ્સની નેટવર્થ એપ્રોક્સિમેટલી $123.1 બિલિયન છે. એને જ્યારે ઇન્ટરવ્યુઅરે સવાલ કર્યો કે સર, આપની સફળતાનું રાઝ શું છે, ત્યારે બિલ ગેટ્સ આન્સર આપે છે કે હું તમને એક બ્લેન્ક ચેક આપું છું, તમે જે ચાહો એ અમાઉન્ટ લખી નાખો. ઇન્ટરવ્યુઅર કહે છે કે સર, હું તમને સવાલ કરું છું કે તમારી સફળતાનું રહસ્ય શું છે. બિલ ગેટ્સ ફરી એ જ આન્સર આપે છે. ઇન્ટરવ્યુઅર ફરી કહે છે કે સર, હું પૈસા નથી માંગતી, હું આપને પૂછી રહ્યો છું કે આપની સફળતાનું રહસ્ય શું છે. બિલ ગેટ્સ ત્યારે જે છે એ ફરી આ જ આન્સર આપે છે અને પછી કહે છે કે મેં તમને 3 વખત જે છે એ ઓપોર્ચ્યુનિટી આપી કે તમે ચેકમાં એમાઉન્ટ લખી નાખો, હું સાઇન કરી દઉં, જેથી કરીને તમે વર્લ્ડના રિચેસ્ટ પર્સન બની જાઓ, પરંતુ તમે આ 3 વખત ઓપોર્ચ્યુનિટીને મિસ કરી અને મારી સફળતાનું રહસ્ય એ છે કે મારી સમક્ષ જે બી ઓપોર્ચ્યુનિટી આવે છે હું એને મિસ નથી કરતો. દોસ્તો, આપને પણ મારો અવાજ જે છે એ આજે થોડોક જાડો લાગતો હશે, મારા ગળા પર થોડોક સોજો છે, પણ હું પણ જે છે એ આ ઓપોર્ચ્યુનિટીને મિસ નથી કરવા માંગતો. આવતીકાલ ઉપર રાહ નથી જોવા માંગતો કે આવતીકાલે મારો અવાજ સારો થઈ જશે ને હું વિડીયો બનાવું. નહીં, આજના દિવસે જે મને ઓપોર્ચ્યુનિટી મળી છે એ ઓપોર્ચ્યુનિટીનો લાભ લેવો જોઈએ. અને આજે આ વિડીયોમાં હું પણ આપને જે છે એ જ સમજાવવા માંગુ છું કે હાઉ ટુ આઈડેન્ટિફાય ધી ઓપોર્ચ્યુનિટીઝ. અને આ વાતને સપોર્ટ કરવા માટે જે છે 3 અલગ અલગ ડિફરન્ટ સ્ટોરીઝ છે. એક ડોક્ટર રણજીતસિંહ ડિસલેની સ્ટોરી છે, એક હોન્ડા કંપની કેવી રીતે એસ્ટાબ્લિશ્ડ થઈ, અને લાસ્ટમાં જે છે વેરી ફની અને કોમેડી 3 બુલની સ્ટોરી છે. બિલ ગેટ્સનું જે છે એ બહુ બેસ્ટ કોટેશન છે ને વેલ નોન કોટેશન છે. ઇફ યુ આર બોર્ન પુઅર, ઇટ્સ નોટ યોર મિસ્ટેક. અગર તમારો જન્મ જે છે કોઈ ગરીબ પરિવારમાં થયો છે તો એમાં તમારી કોઈ ભૂલ નથી. બટ ઇફ યુ ડાય પુઅર, ઇટ ઇઝ યોર મિસ્ટેક. અગર તમારું મૃત્યુ પણ જે છે એ ગરીબાઈમાં જ થઈ રહ્યું છે તો પછી આ તમારી ભૂલ છે. બિલ ગેટ્સ જે છે એ કહેવા એ માંગે છે કે અગર આપણા જીવનમાં જે બી કંઈ ઓપોર્ચ્યુનિટીઝ આવે છે, અગર ઇન્સાન એને ગ્રેબ કરી લે તો હંમેશા એની પરિસ્થિતિ જે છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે, એમાં ડેવલપમેન્ટ થાય છે, એમાં સુધારો થાય છે. સેકન્ડ ટોપિક જે હું વાત કરવા માંગુ છું કે હાઉ ટુ આઈડેન્ટિફાય ઓપોર્ચ્યુનિટીઝ. યસ, એમાં પહેલો પોઈન્ટ એ છે કે નો યોર ગોલ્સ એન્ડ વેલ્યુઝ. અગર આપણે આપણા જીવનની અંદર આપણું એમ ઓફ લાઈફ, આપણો જે છે એ લાઈફનો ગોલ જે છે એ ખબર હશે અને આપણી ખુદની વેલ્યુ આપણને ખબર હશે તો જીવનમાં જે ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે અને કોઈ દિવસ જે છે આપણે નજરઅંદાજ નહીં કરીએ. સેકન્ડ છે સ્ટે ઇન્ફોર્મ. જે બી ફિલ્ડમાં છીએ, જે બી પ્રોફેશનમાં છીએ, એના બારામાં હંમેશા નોલેજના લેવલે જે છે એ અપડેટ થતા રહેવું જોઈએ. અને થર્ડ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે નેટવર્ક એન્ડ કનેક્શન. યસ, આજના આ જમાનાની અંદર જેટલું વધારે નેટવર્ક હશે, એટલું વધારે કમ્યુનિકેશન લોકોની સાથે કરતા હશું, એટલી જ વધારે જે છે એ નવી નવી તક જે છે એ આપણની પાસે મળશે. અને આ બારામાં જે છે એ હું બિલ ગેટ્સની જ વાત કરું કે બિલ ગેટ્સ જે છે 1975માં જ્યારે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતા હતા એ વખતે એને જે છે એ અંદાજ આવી ગયો, એને જે છે એ ખ્યાલ આવી ગયો કે હવેનો જે જમાનો છે અને એ વખતે જે Altair 8800 જે માઇક્રો કોમ્પ્યુટર હતું એને એક એવા સોફ્ટવેરની જરૂર છે. અને અગર જો એ સોફ્ટવેર આપણે પ્રોવાઈડ કરી દઈએ તો જીવનમાં જે છે એ લોકોના જીવનની અંદર રિવોલ્યુશન આવી શકે એમ છે, ક્રાંતિ આવી શકે એમ છે. અને આ જ પોઈન્ટને જે છે એ એને આ ઓપોર્ચ્યુનિટીને એને ગ્રેબ કરી. ફોર્થ પોઈન્ટ છે રિફ્લેક્ટ ઓન ચેલેન્જીસ. યસ, ઘણી બધી વખત દોસ્તો શું થાય છે કે જ્યારે માણસની લાઈફમાં ચેલેન્જ આવે છે, મુશ્કેલી આવે છે, તો એ ચેલેન્જનો સામનો કરવાની જગ્યાએ ગીવ અપ કરી દે છે. પણ દોસ્તો યાદ રાખજો, દરેક ચેલેન્જીસની અંદર જે છે ને એ નવી નવી ઓપોર્ચ્યુનિટી છુપાયેલી હોય છે. દાખલા તરીકે હું આપની સામે વાત કરું ડોક્ટર રણજીતસિંહ ડિસલેની. બહુ ગરીબ પરિવારમાં જન્મ્યા હતા. મહારાષ્ટ્રના એક નાનકડા એવા ગામમાં એમનો જન્મ થયો હતો. બચપણથી એમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કર્યો હતો, ખાસ કરીને ક્વોલિટી ઓફ એજ્યુકેશનની અંદર એને બહુ મુશ્કેલી જે છે એ સહન કરી હતી. એટ ધ એન્ડ એ એન્જિનિયર બની ગયા. એન્જિનિયર બન્યા પછી એને રિયલાઇઝ થયું કે એનું લાઈન જે છે એ એન્જિનિયરિંગ નથી, પરંતુ ખરેખર એનું પ્રોફેશન ટીચિંગ છે. અને એ જે છે એક સ્કૂલ કે જે બહુ નાનકડી એવી સ્કૂલ હતી, પરિતેવાડી નામની એક નાનકડા એવા ટાઉનની અંદર જે છે એક જર્જરિત સ્કૂલ હતી, ત્યાં એને પોસ્ટિંગ થાય છે.
અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એકદમ બેકાર હતું. એ ગામના લોકો અને ખાસ કરીને ગર્લ્સ જે છે એનું એજ્યુકેશન લેવલ બહુ ડાઉન હતું, ખૂબ જ નીચું હતું. આ પરિસ્થિતિમાં પણ જે છે તેઓ ડિસ્કરેજ ન થયા અને આ ચેલેન્જને એને એક્સેપ્ટ કરી અને એને વિચાર કર્યો કે આ ચેલેન્જની અંદર ઓપોર્ચ્યુનિટી શું છુપાયેલી છે. તો એને ખ્યાલ આવ્યો કે ઓપોર્ચ્યુનિટી મેઇન તો એ જ છે કે એજ્યુકેશનનો મોટો ગેપ છે અને અગર આ ગેપને હું નવી ટેકનોલોજીની મદદથી, નવી ટીચિંગ્સ મેથડથી જે છે અગર હું ભરી દઉં તો લોકોની અંદર જે છે એજ્યુકેશનનું લેવલ ખૂબ હાઈ થઈ જશે. અને થયું જેવું, એની મહેનત જે છે રંગ લાવી અને એને જે છે એ ટેક્સ્ટબુકની ઉપરાંત જે રેફરન્સ બુક હતી એને પણ એને લોકલ લેંગ્વેજની અંદર ટ્રાન્સલેટ કરી અને ત્યારબાદ એને QR કોડની સાથે અટેચ કરી દીધી. અને એના લીધે જે લોકો ગરીબ હતા એ છતાં પણ જે છે QR કોડના લીધે લોકો ભણી શક્યા અને આ મહેનત એટલી રંગ આવી અને આઈડિયાઝ જે છે એટલો જે છે એ વાયરલ થઈ ગયો કે ગ્લોબલ ટીચર પ્રાઇઝ તરફથી એને 2020ની અંદર $1 મિલિયન જે છે એ પ્રાઇઝ મળી. અને રણજીતસિંહના નેચરને પણ હેટ્સ ઓફ છે કે એમાંથી એને 50% અમાઉન્ટ જે છે એ એવા ટીચર્સને ડોનેટ કરી દીધી કે જેઓ નવા ઇનિશિયેટિવ આઈડિયાઝ લઈને ટીચિંગ લાઇનની અંદર, એજ્યુકેશન લાઇનની અંદર જે છે એ નવી ક્રાંતિ લાવવા માંગે છે. તો ચેલેન્જને જ્યારે માણસ સ્વીકારે તો એમાં હંમેશા ઓપોર્ચ્યુનિટી છુપાયેલી હોય છે. ચેલેન્જથી કોઈ દિવસ ગભરાવવું ન જોઈએ. 5th અને 6th લાસ્ટ 2 પોઈન્ટ જે છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે કે ઓપોર્ચ્યુનિટી ક્યાં છે તો હંમેશા યાદ રાખજો. 5th પોઈન્ટ છે બી ઓપન માઇન્ડ અને 6th પોઈન્ટ છે સીક ફીડબેક. યસ, હંમેશા જે છે એ ઇન્સાને ઓપન માઇન્ડ રહેવું જોઈએ. એવું ન થવું જોઈએ કે જૂની મેથડ છે એને જ ફોલો કરે, નહીં, નવી મેથડ્સ, નવા આઈડિયાઝ જે છે લઈને આવે અને એ દ્વારા જે છે એક ઓપોર્ચ્યુનિટી હાથમાં આવે છે. અને હંમેશા લોકોનો ફીડબેક લે. હું પણ જે છે આ વિડીયોના માધ્યમથી જે છે એ આપનો પણ ફીડબેક લેવા માંગુ છું. કારણ કે આજે જે વિડીયો બની રહ્યો છે એ વિડીયો બનવાનું કારણ એ છે કે લોકો તરફથી, આપના જ તરફથી જે છે એ અમને ફીડબેક મળ્યો છે કે સર અમને ઓપોર્ચ્યુનિટી ઉપર જીવનમાં આગળ વધવા માટેના તમે અમને ગાઈડન્સ કરો. અને એટલા માટે જ જે છે ઓપોર્ચ્યુનિટીનો વિડીયો બન્યો છે. અને આ સાથે હું આપનો ફીડબેક પણ લઈ રહ્યો છું કે અગર આપને પણ નવા ટોપિક્સ સાંભળવા છે તો અમને જરૂર જે છે કોમેન્ટ બોક્સમાં લખો અથવા તો અમારા વોટ્સએપ નંબર ઉપર જે છે પર્સનલમાં મેસેજ કરો. ફરી પાછો મારા ટોપિક ઉપર આવું તો ઇન્સાન જ્યારે ફીડબેક લે છે અને ઓપન માઇન્ડેડ રહે છે તો જીવનમાં હંમેશા આગળ વધે છે. વર્લ્ડ વોર II પછી જાપાન કે જેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી એમાં સોચાઈરો હોન્ડા કે જે સામાન્ય મિકેનિક હતા અને પોતાનું ગેરેજ ચલાવતા, પરંતુ વર્લ્ડ વોર અને ત્યારબાદ જે છે અર્થક્વેકના લીધે વારંવાર એનું ગેરેજ જે છે ને એનો વિનાશ થઈ ગયો. તો પણ સોચાઈરો હોન્ડા જે છે એ ડર્યા નહીં. એણે પોતાનું કામ શરૂ રાખ્યું અને એ દરમિયાન જે છે એ ઓપન માઇન્ડેડ રહ્યા અને લોકોનો ફીડબેક લેતા હતા. તો એને ખ્યાલ આવ્યું કે આજના આ જમાનામાં વર્લ્ડ વોર II પછી લોકોની સૌથી મોટો મુશ્કેલી આવી રહી છે કે લોકો પાસે જે છે એ ટ્રાવેલ તો કરવું છે પણ એના માટે જે જરૂરી ફ્યુલ છે એ ફ્યુલ નથી. તો એણે જે છે એક ટેકનિક કરી, બાઇસિકલની સાથે એને એન્જિનને જોડીને મોટોરાઇઝ બાઇક બનાવી. લોકોને આ આઈડિયા ખૂબ ગમ્યો અને લોકોએ જે છે આ નવા આઈડિયાને જે છે એ એક્સેપ્ટ પણ કર્યો. પણ ફરી એક નવી ચેલેન્જ હતી. એ ચેલેન્જ એ હતી કે એની પાસે જે છે ફાઇનાન્સ નહોતું. સોચાઈરોએ જે છે આ ફીડબેક લેવા માટે જે છે એ ટોટલ 18,000 બાઇસિકલ શોપને પોતાનો લેટર લખ્યો અને એમાંથી 5,000 જે છે ખૂબ જ સારો રિસ્પોન્સ આવ્યો અને એના લીધે જે છે ખૂબ જ જલ્દીથી આ હોન્ડા કંપની જે છે આવિષ્કાર થયો અને પૂરી દુનિયામાં આજે હોન્ડાના વ્હીકલ્સ જે છે એનો આપણે ઇસ્તેમાલ કરી રહ્યા છીએ. તો જરૂરી છે ઇન્સાનના માટે કે ઇન્સાન જે છે એ નવા આઈડિયાઝ લાવે અને હંમેશા ફીડબેક લેતો રહે. અને લાસ્ટમાં વેરી ફની સ્ટોરી, પણ ખરેખર ઘણી વખત આપણે પણ આવી જ ભૂલ કરતા હોઈએ છીએ કે એક યંગ મેન જે છે એ આવ્યો અને આ યંગ મેન એક ફાર્મર પાસે આવ્યો અને ફાર્મરને કહે છે કે મને તમારી ડોટર સાથે શાદી કરવી છે. ફાર્મર જે છે એ કહે છે કે કંઈ વાંધો નહીં, પણ હું તારું એક ઇમ્તિહાન લઈશ. તો કે શું છે? તો કે હું તને જે છે એ ફાર્મમાં ઊભો રાખીશ, આ બાજુથી જે છે 1 by 1 3 વખત હું બળદને છોડીશ. તારે કામ એ કરવાનું છે કે કોઈ પણ એક બળદને તારે એના પૂંછડેથી પકડવાનો છે.
અને જો તું આ ઇમ્તિહાનમાં કામયાબ થઈ ગયો તો મારી દીકરીની શાદી તારી સાથે કરાવી દઈશ. ઓલો યંગ મેન જે છે ખૂબ ખુશ થઈ ગયો, ખેતરમાં વચ્ચોવચ્ચ ઉભો રહી ગયો. આ બાજુથી ખેડૂતે એક બળદને જે છે છોડ્યું. જેવું બળદ દોડતું દોડતું એની પાસે આવ્યું, આ શખ્સ ડરી ગયો કે આ તો બહુ કદાવર બળદ છે, આ બહુ, આને પકડવા જઈએ તો શાયદ આપણને જે છે નુકસાન થઈ શકે એમ છે. ડરી ગયો અને એને બળદને જવા દીધું. વિચાર કર્યો કે હજી તો 2 ઓપ્શન બાકી છે. બીજું બળદ જે છે એ ખેડૂતે છોડ્યું. જેવું એ દોડતું દોડતું એવું ખ્યાલ આવ્યો કે આ તો પહેલા કરતા પણ વધારે સ્ટ્રોંગ છે, વધારે મજબૂત છે. અગર મેં પહેલામાં હિંમત નથી કરી તો બીજામાં ક્યાંથી કરવાનો? એટલે બીજાને પણ જવા દે છે અને મનોમન નક્કી કરે છે કે હવે જે બળદ આવે ને એને તમારે છોડવું જ નથી ને એને એની હાવ જે છે ને મારે એને પૂંછડાથી પકડી લેવું છે. હું પણ તમને જે છે એ પૂછું છું કે ત્રીજું બળદ કેવું હશે? 2 સેકન્ડ વિડીયો પોઝ કરીને વિચારો. ત્રીજું બળદ જેવું ખેડૂતે છોડ્યું તો એ જોઈને યંગ મેન જે છે ને બહુ ખુશ થઈ ગયો. કેમ કે આ બળદ જે છે એ બહુ દુબળું પતલું હતું, એકદમ કમજોર હતું અને એવો ખુશ થઈ ગયો કે આ બળદને તો હું પકડી જ લઈશ. અને જેવું એ બળદ દોડતું દોડતું એ યંગ મેન પાસે આવ્યું, તરત જ એને પૂંછડાના ભાગ ઉપર જમ્પ માર્યો અને પૂંછડું પકડવાની કોશિશ કરી. પણ શું થયું હશે? પૂંછડું પકડવાની જગ્યાએ એ શખ્સ જે છે એ ઊંધા મોઢે જમીન ઉપર પડ્યો. કેમ? કારણ કે એ ત્રીજા બળદને પૂંછડું જ નહોતું. ઘણી વખત આપણે પણ જે છે એ કોઈ કામની અંદર એવું કરીએ છીએ કે આજ સવારે નથી કરવું, બપોરે કરીશ, બપોરે નથી કરવું, સાંજે કરીશ. મેં પણ કીધું કે આજે મારો અવાજ જે છે સારો નથી, હું આ વિડીયોને 2 દિવસ પછી બનાવીશ. નહીં, મે બી પોસિબલ છે 2 દિવસ પછી હું વધારે બિઝી થઈ જાઉં, 2 દિવસ પછી હું બીજા કોઈ કામમાં મશગુલ થઈ જાઉં, યા શાયદ મારી હેલ્થ યા મારો અવાજ જે છે એ ઓર વધારે ખરાબ હોય. નહીં, આજે જે મને ઓપોર્ચ્યુનિટી મળી છે એ આવતીકાલે નથી મળવાની. તો મારા માટે જરૂરી એ છે કે ઓપોર્ચ્યુનિટીને હંમેશા ગ્રેબ કરું અને જે છે એને જવા ન દઉં. અને શાયર પણ જે છે खूब જ सारा अंदाज में कहे छे कि वक्त के पास इतना भी वक्त नहीं है, वक्त के पास भी इतना वक्त नहीं है कि वो आपको दोबारा वक्त दे. थैंक यू वेरी मच.